નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે ઇંગ્લિશ A to Z બાય મેંગવેજ ચેનલમાં. દોસ્તો, આજે ગ્રામર સેક્શનમાં લેંગ્વેજ ફંક્શનમાં છેલ્લો ટોપિક એટલે કે સેન્ટેન્સ કમ્પ્લીશન યુઝિંગ લેંગ્વેજ ફંક્શનની ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ સેન્ટેન્સ કમ્પ્લીશન યુઝિંગ લેંગ્વેજ ફંક્શન. તો સૌથી પહેલી વાત કે કેવી રીતે લેંગ્વેજ ફંક્શનથી જે તે વાક્ય અથવા તો રિસ્પોન્સ કે ડાયલોગ પૂરો કરવો. તો એના માટે થોડી વાત સમજી લઈએ. સૌપ્રથમ દરેક વાક્ય અને તેના કૌંસમાં આપેલું લેંગ્વેજ ફંક્શન ધ્યાનથી વાંચો. પહેલું તો જે વાક્ય આપ્યું હોય એ વાક્ય અને એના કૌંસમાં આપેલું લેંગ્વેજ ફંક્શન ધ્યાનથી વાંચો. વાક્યના સંદર્ભમાં લેંગ્વેજ એલિમેન્ટ કે વાક્ય રચના અથવા તો કહીએ કે ઓળખના શબ્દ દ્વારા લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ સમજો. સાદી ભાષામાં કહું તો અધૂરું વાક્ય આપેલું હોય અથવા તો રિસ્પોન્સ કમ્પ્લીશન માટેનો રેફરન્સ આપેલો હોય અને કૌંસમાં લખ્યું હોય કે શોઈંગ કોન્ટ્રાસ્ટ, તો તરત જ આ લેંગ્વેજ ફંક્શન શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે તમારે મગજમાં વિચારી લેવાનું કે કોન્ટ્રાસ્ટ માટેના લેંગ્વેજ એલિમેન્ટ્સ કયા કયા આવે. તો કે ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાવેવર અથવા એઝ, યટ, બટ કે સ્ટીલ અથવા ઇન સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ. તો અડધા વાક્યમાં આટલા બધા જ લેંગ્વેજ ફંક્શન્સમાંથી આટલા બધા જ લેંગ્વેજ એલિમેન્ટ્સમાંથી જે પણ પ્રોપર સૂટ થતું હોય અથવા તો જેની વાક્ય રચનામાં તમે કમ્ફર્ટેબલ ફીલ કરતા હોય એ લખો. અને આ સંદર્ભ સમજ્યા પછી કૌંસમાં આપેલા લેંગ્વેજ ફંક્શન વડે અધૂરું વાક્ય કે ડાયલોગ અથવા તો રિસ્પોન્સ પૂરો કરો. એકદમ સરળ વાત છે. તો વાક્યોની પ્રેક્ટિસ કરીએ એ પૂર્વે આપણે સંપૂર્ણતઃ વાક્યો માટેના લેંગ્વેજ ફંક્શન્સ અને તેના લેંગ્વેજ એલિમેન્ટ્સનું રિવિઝન કરી લઈએ. તો પહેલું લેંગ્વેજ ફંક્શન છે શોઈંગ કન્ડિશન ઓર કન્ડિશન ઓફ પાસ્ટ. તો આના ઓળખના શબ્દો જેને આપણે લેંગ્વેજ એલિમેન્ટ કહીએ તો આ ચાર શબ્દો છે: ઇફ, અનલેસ, ઓર, અધરવાઇઝ. એટલે વાક્યમાં આ શબ્દ હોય ઇફ અથવા તો અનલેસ, ઓર કે અધરવાઇઝ, તો સમજવું કે આ વાક્યનું લેંગ્વેજ ફંક્શન શોઈંગ કન્ડિશન અથવા તો કન્ડિશન ઓફ પાસ્ટ છે. જો ઉદાહરણ છે, ઇફ યુ વર્ક યુ વિલ પાસ. જો તમે કામ કરશો તો તમે પાસ થશો. તો જો અહીંયા ઇફ ની નીચે લીટી દોરેલી છે કેમ કે એ ઓળખનો શબ્દ છે, એ લેંગ્વેજ એલિમેન્ટ છે અને આ ભૂતકાળની કન્ડિશન નથી. બરાબર છે. જો ભૂતકાળની કન્ડિશન હોત તો ઓક્સિલરી વિલની જગ્યાએ વુડ હોતું અને એટલે આનું લેંગ્વેજ ફંક્શન થશે શોઈંગ કન્ડિશન. એ જ રીતે બીજું છે અનલેસ યુ અન્ડરસ્ટેન્ડ યુ કાન્ટ પાસ. જ્યાં સુધી તમે સમજશો નહીં ત્યાં સુધી તમે પાસ થઈ શકશો નહીં. અનલેસ આનું લેંગ્વેજ એલિમેન્ટ ઓળખનો શબ્દ છે. અને ત્રીજું છે લર્ન ઓર અધરવાઇઝ યુ વોન્ટ અર્ન. ભણો નહીતર તમે કમાઈ શકશો નહીં. આ પણ લેંગ્વેજ એલિમેન્ટ છે ઓર કે અધરવાઇઝ, જેના પરથી આપણે કહી શકીએ કે આ વાક્યનું લેંગ્વેજ ફંક્શન શોઈંગ કન્ડિશન છે. અને જો શોઈંગ કન્ડિશન ઓફ પાસ્ટ હોય તો આ રીતે હોય: ઇફ યુ હેડ વર્કડ હાર્ડ યુ વુડ હેવ પાસ્ડ. તો વુડ આવ્યું ને, ઓક્સિલરીનું ભૂતકાળ, વિલની જગ્યાએ વુડ આવ્યું અને આગળનું વાક્ય પણ વર્કડ હતું. તો આ થયું કન્ડિશન ઓફ અ પાસ્ટ એટલે કે ભૂતકાળની શરત. કન્ડિશનનો મતલબ થાય શરત. તો જો તો થયું ને, જો કામ કરશો તો પાસ થશો, જો સમજશો નહીં તો પાસ થશો નહીં, ભણો નહીતર કમાઈ શકશો નહીં. આ બધી કન્ડિશન છે. તો શોઈંગ કન્ડિશન માટેના લેંગ્વેજ એલિમેન્ટ છે ઇફ, અનલેસ, ઓર અધરવાઇઝ. એ જ રીતે બીજું શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. તો વિરોધાભાસ દર્શાવવા માટે ઘણા બધા લેંગ્વેજ ફંક્શન્સ, ઘણા બધા લેંગ્વેજ એલિમેન્ટ છે, જેમ કે યેટ, બટ, સ્ટીલ, જેનો મતલબ થાય છતાં, તેમ છતાં. બીજું એક સમૂહ છે ધો, ઓલ્ધો, ઇવન ઇફ. અને ત્રીજું છે
however અને as અને છેલ્લું in spite of or despite. ઉદાહરણ છે એના he is rich yet અથવા તો but અથવા તો still he is unhappy. એ ધનવાન છે છતાં પણ તે દુખી છે. છતાં પણ તો અહીંયા આ લેંગ્વેજ એલિમેન્ટ છે yet અથવા તો but અથવા still અને એ ત્રણ નીચે એટલે જ લીટી દોરેલી છે જેથી ખબર પડે કે આનું લેંગ્વેજ ફંક્શન શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવતું થાય છે. એ જ રીતે બીજું વાક્ય છે though, although, even though or even if she is intelligent, she failed. એ હોશિયાર હોવા છતાં નાપાસ થઈ અથવા તો નિષ્ફળ ગઈ. તો તેમ છતાં અંડરલાઈન કરેલા લેંગ્વેજ એલિમેન્ટ છે though, although, even though અને even if. એ જ રીતે ત્રીજું however poor he is contented. એ ગરીબ હોવા છતાં સંતોષી છે. તો however લેંગ્વેજ ફંક્શન છે જેની નીચે લીટી દોરેલી છે. as પણ હોઈ શકે તો as નું ઉદાહરણ છે strict as Hetal sir is, he is respected by most of the students. Hetal sir ખૂબ જ કડક હોવા છતાં ખૂબ જ શિસ્તવાળા હોવા છતાં મોટા ભાગના વિદ્યાર્થીઓ એમને માન આપે છે. તો as લેંગ્વેજ ફંક્શન છે લેંગ્વેજ એલિમેન્ટ છે અને જે શોઈંગ કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શન દર્શાવે છે. એ જ રીતે અહીં લેંગ્વેજ ફંક્શન છે in spite of or despite. In spite of or despite his laziness he is awarded. એમાં આળસ હોવા છતાં તેને ચંદ્રક એનાયત કરવામાં આવ્યો, તેને અવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તો in spite of કે despite લેંગ્વેજ એલિમેન્ટ જેનું લેંગ્વેજ ફંક્શન છે અગેન શોઈંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવવા. ત્યાર પછી છે ગિવિંગ ઓર શોઈંગ રીઝન કારણ દર્શાવવા માટે. તો એમાં આવશે since અથવા as કે because. બીજું સમૂહ છે because of, owing to, on account of અથવા due to. અને ત્રીજું છે so therefore. હવે અહીં જો because અને because of બંને અલગ લેંગ્વેજ એલિમેન્ટ છે કેમ કે બંનેની વાક્ય રચના અલગ છે. તો પહેલું since as કે because જોઈએ તો since as અથવા because he was ill he didn't go to school. એ બીમાર હોવાને કારણે શાળાએ ગયો નહીં. તો since as અને because એ લેંગ્વેજ એલિમેન્ટ છે જેનું લેંગ્વેજ ફંક્શન થશે giving reason or showing reason કારણ દર્શાવવા. ત્યાર પછી છે because of, owing to અથવા on account of his working hard Sachin succeeded in cricketing world. સખત મહેનતુ હોવાને કારણે સચિન ક્રિકેટ જગતમાં સફળ થયો. અને એ જ રીતે so કે therefore Sachin succeeded in cricketing world. Sachin worked hard so or therefore he succeeded in cricketing world. સખત મહેનત કરી હોવાને કારણે સચિન ક્રિકેટ જગતમાં સફળ થયો. તો આ થયા કારણ માટેના લેંગ્વેજ એલિમેન્ટ્સ. હવે પર્પઝ એટલે કે ઈરાદો. તો ઈરાદો દર્શાવવા માટે so that અથવા તો in order that અથવા in order to કે with a view to અને છેલ્લું ખાલી to. તો we learn English so that or in order that we can be more competitive. આપણે અંગ્રેજી શીખીએ છીએ કે જેથી આપણે વધારે સ્પર્ધાત્મક બની શકીએ. so that અને in order that એ લેંગ્વેજ એલિમેન્ટ છે કે જેની નીચે લીટી દોરેલી છે. એ જ રીતે in order to buy mangoes Vinu went વલસાડ. વિનુ કેરીઓ ખરીદવા માટે વલસાડ ગયો. in order to આ લેંગ્વેજ એલિમેન્ટ છે. બીજી વાત in order to પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એ જ રીતે with a view to પછી ક્રિયાપદનું ing વાળું રૂપ આવે. with a view to નું લેંગ્વેજ ફંક્શન થશે showing purpose અથવા તો ઈરાદો દર્શાવવો. so with a view to buying mangoes Vinu went વલસાડ. વિનુ
કેરીઓ ખરીદવા માટે વલસાડ ગયો. અને છેલ્લું, ખુશી વેન્ટ ડીમાર્ટ ટુ બાય ટોયઝ. ખુશી રમકડા ખરીદવા માટે ડીમાર્ટ ગઈ. તો અહીંયા ટુ એ લેંગ્વેજ એલિમેન્ટ છે જેનું લેંગ્વેજ ફંક્શન છે શોઈંગ પર્પઝ. ત્યાર પછી છે શોઈંગ રિઝલ્ટ, જેના લેંગ્વેજ એલિમેન્ટ છે સો ડોટ ડોટ ધેટ. આગળનું હતું પર્પઝ વાળું, એ સો ધેટ હતું. જ્યારે અહીંયા સો ડોટ ડોટ ધેટ એટલે સો અને ધેટની વચ્ચે વિશેષણ કે ક્રિયા વિશેષણ, અંગ્રેજીમાં જેને એડજેક્ટિવ અથવા તો એડવર્બ કહીએ તે આવશે. પણ પેલા પર્પઝ વાળા સો ધેટની જેમ આ સો ડોટ ડોટ ધેટમાં પણ આના પછીના વાક્ય એટલે કે ગૌણ વાક્યમાં હંમેશા સિમ્પલ ઓક્સિલરી એટલે કે કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ આવે અને ત્યાર પછી સાદું ઓક્સિલરી હોવાને નાતે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. શોઈંગ રિઝલ્ટમાં સો ડોટ ડોટ ધેટ સિવાય બે લેંગ્વેજ એલિમેન્ટ છે TOO ટુ અને ઇનફ. બંનેની વાક્ય રચના ટુ અને ઇનફમાં ઇન્ફિનિટિવ એટલે કે ટુ વાળું મૂળ ક્રિયાપદ આવે, પરંતુ વાક્ય રચનાની દ્રષ્ટિએ ટુ પોતે નકાર અર્થ દર્શાવે છે જ્યારે ઇનફ હકાર અર્થ દર્શાવે છે. તો ટુ નું ઉદાહરણ છે રામ ઇઝ ટુ ડલ ટુ પાસ ધ ટેસ્ટ. રામ એટલો બધો ડફોડ છે કે તે પરીક્ષા પાસ કરી શકે તેમ નથી. અને ઇનફ ધ મેંગોઝ આર રાઇપ ઇનફ ટુ ઈટ. કેરીઓ ખાવા જેટલી પાકી ગયેલી છે. જો ટુ TOO ટુ હતું તો એ નકાર અર્થ હતો, પણ એમાં નોટનો ઉપયોગ નથી કર્યો. તો આ ખાસ યાદ રાખજો, ટુ નકાર અર્થ જ્યારે ઇનફ હકાર અર્થ. બીજી વાત, ટુ કે ઇનફ હોય બંનેમાં ઇન્ફિનિટિવ એટલે કે ટુ વાળું ક્રિયાપદ આવશે. અને શોઈંગ રિઝલ્ટ માટે ત્રીજું લેંગ્વેજ એલિમેન્ટ છે સો ડોટ ડોટ ધેટ, કે જેમાં સો અને ધેટની વચ્ચે વિશેષણ કે ક્રિયા વિશેષણ આવશે, જ્યારે એના પછીના વાક્યમાં એટલે કે સો ડોટ ડોટ ધેટ પછી ના વાક્યમાં સિમ્પલ મોડલ ઓક્સિલરી એટલે કે કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. પછી નંબર 6 પર છે મેનર ઓફ એક્શન, ક્રિયા કરવાની રીત, જેના માટે પહેલું લેંગ્વેજ એલિમેન્ટ છે એઝ એટલે ના જેવું. ડુ ધીસ એક્સરસાઇઝ એઝ ધ ટીચર ઇન્સ્ટ્રક્ટ્સ. આ એક્સરસાઇઝ તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કરો. બીજું છે લાઈક કલા, માલા લવ્સ ચોકલેટ્સ વેરી મચ. કલાની જેમ માલાને પણ ચોકલેટ ખૂબ ગમે છે. ત્યાર પછી ત્રીજું છે અલાઇક. અલાઇક એટલે લગભગ સરખા, સિમિલર ટુ જેને કહીએ. Our opinions are quite alike. આપણા મત, આપણા બંનેના મંતવ્યો લગભગ સરખા છે અથવા એક જેવા જ છે. અનલાઇક એટલે નાથી જુદું. અનલાઇક નાના, નાની લાઇક્સ રાયતા. નાના કરતા ઊંધું, નાનીને રાયતું બહુ ભાવતું હતું. સિમિલર ટુ, મલ્હાર એક્ટ સિમિલર ટુ અક્ષય કુમાર. મલ્હાર અક્ષય કુમારની જેમ અભિનય કરે છે. અને છેલ્લું છે ડિફર્સ અથવા તો ડિફર ફ્રોમ. પૂજારા's બેટિંગ ડિફર્સ ફ્રોમ રાહુલ્સ. પૂજારાની બેટિંગ રાહુલ કરતા અલગ પડે છે. તો મેનર ઓફ એક્શન, ક્રિયા કરવાની રીત, એઝ આવડશે. બીજા ખાસ યાદ રાખવાના છે લાઇક, અલાઇક, અનલાઇક, સિમિલર ટુ, ડિફર ફ્રોમ. ત્યાર પછીનું લેંગ્વેજ ફંક્શન છે સપોઝિશન ઓફ એક્શન, એટલે બીજાની ક્રિયા તમે કરો છો જાણે કે તમે જ હો. એઝ ઇફ આવશે એમાં. અને એઝ ઇફ પછીના વાક્યમાં હંમેશા વર આવે, ચાહે કરતા એક વચનનો હોય કે બહુવચનનો. ઉદાહરણ જુઓ, હી બોલ્સ એઝ ઇફ હી વર બુમરાહ. એ જાણે કે બુમરાહ હોય એ રીતે બોલિંગ નાખે છે. હવે હકીકત અહીંયા એ છે કે બુમરાહ નથી. કહેવાનો મતલબ એ કે સપોઝિશન ઓફ એક્શન એટલે કે એઝ ઇફ વાળી ક્રિયા કાલ્પનિક હોય, વાસ્તવિક નહીં. થયું ને? હી બોલ્સ એઝ ઇફ હી વર બુમરાહ. એ બુમરાહની જેવી બોલિંગ નાખે છે પણ એ બુમરાહ નથી. ફાઇન, ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સપોઝિશન ઓફ એક્શન અને મેનર ઓફ એક્શન એટલે કે એઝ અને એઝ ઇફમાં
ભેળસેળ થઈ જવાના ચાન્સીસ વધારે છે, એટલે આને ખાસ યાદ રાખો. ફરીથી એઝ ઇફ પછીના વાક્યમાં ચાહે કરતા એક વચનનો હોય કે બહુવચનનો, ચાહે વાક્ય વર્તમાન કાળનું હોય કે ગમે તે કાળનું, પણ એમાં કરતા પછી હંમેશા વર આવે. ત્યાર પછી હેબિચ્યુઅલ એક્શન ઓફ પાસ્ટ, એટલે કે ભૂતકાળમાં કોઈ ટેવ, કોઈ આદતવશ કોઈ પ્રવૃત્તિ કરતા એવું દર્શાવવા માટે, જેમાં લેંગ્વેજ એલિમેન્ટ્સ બે આવશે, યુઝડ ટુ અને ટુ બી યુઝડ ટુ. અહીં ટુ બી નો મતલબ એમ, ઇઝ, આર કે વોઝ વર થશે, એટલે ટેકનિકલી એમ યુઝ ટુ બી અથવા તો ઇઝ યુઝ ટુ બી, આર યુઝ ટુ બી, વોઝ ઓર વર યુઝ ટુ બી એવું આવે, અથવા તો યુઝ ટુ આવે. આમાં યાદ એટલું જ રાખો, યુઝ ટુ પછી ક્રિયાનું મૂળ રૂપ, જ્યારે ટુ બી યુઝડ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ઉદાહરણ જુઓ, નાના યુઝ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો અહીંયા જુઓ યુઝ ટુ છે, તો એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ ગેટ અપ છે. નાના દરરોજ સવારે વહેલા જાગી જતા. જ્યારે બીજું ટુ બી યુઝ ટુ વાળું ઉદાહરણ છે, જીયા ઇઝ યુઝ ટુ સ્ટેન્ડિંગ વાઇલ રીડિંગ. જીયા વાંચતી વખતે ઊભી થઈને જ વાંચે છે, તો ઇઝ યુઝ ટુ પછીનું ક્રિયાપદ સ્ટેન્ડ ન લખતા આઈએનજી સ્ટેન્ડિંગ લખ્યું. એ જ રીતે આગળ શોઈંગ ચોઇસ ઓર શોઈંગ પ્રેફરન્સ. પ્રેફરન્સનો મતલબ પણ વિકલ્પ થશે, જેમાં વુડ રાધર લેંગ્વેજ એલિમેન્ટ છે, અને બીજા બધા જ મોડલ ઓક્ઝિલરીની જેમ વુડ પણ એક ઓક્ઝિલરી હોવાને નાતે એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તો આ રીતે જેક્સન would rather speak English than write it. જેક્સન અંગ્રેજી લખ્યા કરતા બોલવાનું વધારે પસંદ કરશે. તો આ would rather પછી then પણ આવે અને ખાલી would rather પણ આવે, જેવું બીજા ઉદાહરણમાં આપેલું છે. અરુણિમા would rather join army. અરુણિમા લશ્કરમાં જોડાવાનું પસંદ કરશે. ત્યાર પછી ઓલ્ટરનેટિવ ચોઇસ, એટલે કે વૈકલ્પિક રજૂઆત, વૈકલ્પિક પસંદગી, જેમાં આઈધર ઓર કે નાઈધર નોર આવશે. આઈધર હકાર, જ્યારે નાઈધર નકારમાં આવશે. બંને વાક્યમાં જ્યારે વપરાય ત્યારે કોમન એટલે કે સામાન્ય ભાગ પહેલા લઈ લેવાશે, પછી પ્રથમ વિકલ્પ પૂર્વે આઈધર કે નાઈધર લખો અને બીજા વિકલ્પ પૂર્વે ઓર કે નોર લખો. ઉદાહરણ છે, વોટ વુડ યુ પ્રેફર, આઈધર ટી ઓર કોફી. તમે શું લેવાનું પસંદ કરશો, ચા કે કોફી? અને બીજું ઉદાહરણ છે, રમેશ લાઇક્સ નાઇધર મૂવી નોર ડ્રામા. રમેશને ના તો મૂવી પસંદ છે ના તો નાટકો. તો આ થયું ઓલ્ટરનેટિવ ચોઇસ. ત્યાર પછી લેંગ્વેજ ફંક્શન, કમ્પેરિંગ પર્સન ઓર થિંગ ઓર પ્લેસ. સાદી ભાષામાં કહીએ તો સરખામણી માટેનું લેંગ્વેજ ફંક્શન, જેમાં ટેકનિકલી 3 ડિગ્રી એટલે કે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ આવશે, જેના લેંગ્વેજ એલિમેન્ટ્સ એટલે કે ઓળખના શબ્દો કંઈક આવા છે. જો પોઝિટિવ હોય તો એઝ અને આ એઝ અને એઝની વચ્ચે જે ડોટ ડોટથી દર્શાવ્યું છે ત્યાં કોઈ વિશેષણ કે ક્રિયા વિશેષણ આવશે. જો પોઝિટિવ ડિગ્રી નકારમાં હોય તો એઝ ન લખતા સો એઝ લખશું, અથવા તો ER then, more than, આ બંને કમ્પેરેટિવના રૂપો છે, અથવા તો the, EST or one of the. ઉદાહરણ જોઈએ, કનુ is as good as મનુ. કનુ મનુ જેટલો જ સારો છે, as પોઝિટિવ ડિગ્રી. સીમા works better than રીમા. કમ્પેરેટિવ ડિગ્રી, સીમા રીમા કરતા વધારે સારું કામ કરે છે. ઈલા is more talented than શિવ. ઈલા શિવ કરતા વધારે પ્રતિભાશાળી છે. હેમા is the best dancer. હેમા શ્રેષ્ઠ નર્તકી છે. બંટી is one of the most loyal friends. બંટી વફાદાર મિત્રોમાંનો એક મિત્ર છે. ત્યાર પછી છે describing or talking about time. સમય વિશેની વાત કરવા માટે લેંગ્વેજ એલિમેન્ટ્સ આવશે, as soon as, no sooner, dot dot, hardly, scarcely, barely, dot dot, when. તો as soon as પ્રથમ ક્રિયા પૂર્વે અને ત્યાર પછી બીજું વાક્ય કે બીજી ક્રિયા. નો સુનર પછી તરત ડીડ આવશે અને ડીડ આવતું હોવાને કારણે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, જ્યારે બીજા વાક્યની શરૂઆત THAN then થી થશે. તો ઉદાહરણ જોઈએ, as soon as the teacher entered the class, the student stood up. જેવા શિક્ષક
પ્રવેશ્યા કે તરત જ વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા. બીજું છે no sooner did the teacher enter the class then the students stood up. શિક્ષક હજી વર્ગમાં પ્રવેશ્યા નથી ત્યાં તો વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા. અને છેલ્લું છે hardly scarcely barely had the teacher entered when the students stood up. હજી તો શિક્ષક વર્ગમાં પ્રવેશ્યા જ છે ત્યાં વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા. આના સિવાય when while છે જેમાં when પછી સાદો કાળ while પછી ચાલુ કાળ. જો after before હોય તો after પહેલા પૂર્ણકાળ, after પછી પૂર્ણકાળ અને before પહેલા after તો after પછી પૂર્ણકાળ જ્યારે before પહેલા પૂર્ણકાળ. since અને for ના કેસમાં since પછી ચોક્કસ સમયનો ગાળો જ્યારે for પછી લમસમ સમયનો ગાળો. ત્યાર પછી છે describing place or inquiring location જેમાં wherever where આવશે. go wherever you want to go તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. અથવા તો where is big bazaar, big bazaar ક્યાં છે. અથવા this is the place where Raj met me, આ એ જ જગ્યા છે કે જ્યાં રાજ મને મળ્યો હતો. ત્યાર પછી છે describing person or thing જેમાં who, whom, whose, which, that જેવા લેંગ્વેજ એલિમેન્ટ્સ આવશે. પ્રથમ ઉદાહરણ જોઈએ. વીરુ is a person who writes with both hands. વીરુ એવો વ્યક્તિ છે જે બંને હાથથી લખે છે. જ્યારે બીજું છે વીરુ is a person whom everybody knows. વીરુ એવો વ્યક્તિ છે કે જેને દરેક વ્યક્તિ ઓળખે છે. અને છેલ્લું ઉદાહરણ વીરુ is a person whose stories are very famous. વીરુ એવો વ્યક્તિ છે કે જેની વાર્તાઓ ખૂબ ખ્યાતનામ છે. ટેકનિકલી who પછી ક્રિયાપદ આવશે, whom પછી સર્વનામ આવશે અને whose પછી માલિકીપણાનું રૂપ દર્શાવતું નામરૂપ આવશે. અને ત્યાર પછી લેંગ્વેજ ફંક્શન છે talking about person, place or thing or describing place, person or thing in relation to something જેમાં same as અને such as આવશે. આ બંનેમાં ડોટ ડોટ છે. ડોટ ડોટ હોય એટલે એની એ જગ્યાએ કાં તો નામરૂપ એટલે કે નાઉન ફોર્મ અથવા તો એડવર્બ કે એડજેક્ટિવ જેને ગુજરાતીમાં વિશેષણ કે ક્રિયા વિશેષણ કહીએ તે આવશે. સચ અને એઝ પછી એક વચનનું નામ હોય તો એની આગળ એ કે એન આર્ટિકલ લગાવો. જ્યારે સેમ એઝ એમાં સેમ પહેલા હંમેશા આર્ટિકલ ધ લગાવવો. ઉદાહરણ છે શિવા ઇઝ સચ અ મેન એઝ યુ આર લુકિંગ ફોર. શિવા એવો માણસ છે કે જેની તમે તપાસ કરતા હતા. અહીંયા જો સચ અને એઝ વચ્ચે અ મેન આર્ટિકલ અ લગાડેલો છે. જ્યારે બીજું વાક્ય જુઓ ધ સેમ ગર્લ એઝ, મેં કહ્યું એ પ્રમાણે સેમ પહેલા આર્ટિકલ ધ આવશે. ધીસ ઇઝ ધ સેમ ગર્લ એઝ આઈ મેટ એટ ધ થિયેટર. આ એ જ છોકરી છે કે જેને હું થિયેટરમાં મળ્યો હતો. પડે છે. ત્યાર પછી describing present or routine event તો એના લેંગ્વેજ એલિમેન્ટ છે look, always, now, daily, every day, at present. વર્તમાનનું વર્ણન કરવું અથવા તો કોઈ રૂટીન એટલે કે રોજિંદી ઘટનાનું વર્ણન કરવું જેમાં look, always, now, daily, every day, at present. સાદી ભાષામાં કહીએ તો વર્તમાનકાળ અથવા તો ચાલુ વર્તમાનકાળ કે સાદા વર્તમાનકાળનું વાક્ય હોય. તો અહીંયા જો I am reading now તો now એ એનું લેંગ્વેજ એલિમેન્ટ છે. એ જ રીતે બીજું સાદા વર્તમાનકાળનું ઉદાહરણ છે he always reads in the morning. એ રોજ સવારે વાંચે છે. એ જ રીતે ભૂતકાળનું વાક્ય હોય તો એમાં લેંગ્વેજ ફંક્શન થશે describing past or event જેમાં લેંગ્વેજ એલિમેન્ટ yesterday અથવા તો last year થશે. SRK attended Isha Ambani's marriage yesterday. શાહરુખ ખાને ગઈકાલે ઈશા અંબાણીનું લગ્ન અટેન્ડ કર્યું. તો yesterday લેંગ્વેજ ફંક્શન છે. I passed my exam last year. મેં ગયા વર્ષે મારી પરીક્ષા પાસ કરી. એ જ રીતે ભવિષ્યકાળ હોય તો describing future જેમાં લેંગ્વેજ એલિમેન્ટ્સ આવશે next year, tomorrow અથવા તો to be going to. અગેન to be નો મતલબ am, is, are અથવા તો was were થશે. I'll go there next year. હું ત્યાં આવતા વર્ષે જઈશ. He will come tomorrow. એ આવતીકાલે આવશે. India is going to win ICC World Cup 2019. ભારત 2019નું વિશ્વ કપ જીતશે. Going to. એ જ રીતે offering advice or suggestion
સૂચન આપવું અથવા તો સલાહ આપવું, જેમાં should, ought to અથવા તો had better આવશે. You should read more to get good marks. તમારે વધારે સારા માર્ક્સ મેળવવા માટે, સારા પરિણામ માટે વધારે વાંચવું પડશે. ચંદુ is weak. He ought to read more. ચંદુ ખૂબ જ નબળો છે, એણે વધારે વાંચવું જોઈએ. Champa failed in examination. She had better join coaching classes as early as possible. ચંપા પરીક્ષામાં નિષ્ફળ ગઈ, નાપાસ થઈ. એણે શક્ય એટલા વહેલા કોચિંગ ક્લાસ જોઈન કરવા પડશે. had better. doer is not important એટલે કે પેસિવ વોઇસનું વાક્ય હોય તો એના માટે કોઈ લેંગ્વેજ ફંક્શન નથી. એના માટે તમને એક્ટિવ પેસિવ આવડવું જરૂરી છે. ઉદાહરણ છે ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. બીજી વાત હું કહું, પેસિવ વોઇસ હોય એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ બાય વાક્યમાં શોધતા હોય છે. બાય હોય તો પેસિવ ગણી લે, બાય ના હોય તો એક્ટિવ ગણી લે, પણ એ ભૂલ ભરી વાત છે. એક્ટિવ કે પેસિવ નક્કી કરવા માટે ક્રિયાપદનું રૂપ જુઓ, નહીં કે બાય. અહીંયા જુઓ, સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ છે, જે ઇઝ સ્પોકન લીટી કરેલા ભાગ પરથી સ્પષ્ટ થાય છે, અને એટલે આનું લેંગ્વેજ ફંક્શન છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પેસિવ વોઇસ હોય તો એમાં ક્રિયાનું મહત્વ હોય, નહીં કે કરતા, નહીં કે ડુઅરનું. તો આ એનું લેંગ્વેજ ફંક્શન છે. ત્યાર પછી છે રિક્વેસ્ટિંગ, જેમાં પ્લીઝ, કાઇન્ડલી જેવા શબ્દો આવશે. ઉદાહરણ છે પ્લીઝ હેલ્પ મી, મને મહેરબાની કરી મને મદદ કરો. વુડ યુ ગીવ મી ધ બુક, શું તમે મને પુસ્તક આપશો. એ જ રીતે ડિક્લાઇનિંગ એટલે ના પાડવી, નકારવું. નો, આઈ કાન્ટ, નો, આઈ કાન્ટ, સોરી, એક્સક્યુઝ મી, નો, આઈ ડોન્ટ, આ પ્રકારના શબ્દો આ મોટાભાગે સેકન્ડરી સેક્શનના લેંગ્વેજ ફંક્શન છે, એટલે આમાં વધારે ચર્ચા કરવાની કોઈ જરૂર મને નથી લાગતી. ત્યાર પછી છે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ એબિલિટી, જેમાં કેન અથવા તો કુડનો ઉપયોગ થાય. ઇલેશ કેન સોલ્વ ધીસ સમ. ઇલેશ આ દાખલો ગણી શકે તેમ છે. ઇલા કુડ નોટ ડ્રાઈવ ઇન ટ્રાફિક. ઇલા ટ્રાફિકમાં ડ્રાઈવ કરી શકતી નથી. ત્યાર પછી એક્સપ્રેસિંગ પોસિબિલિટી ઓર પ્રોબેબિલિટી, શક્યતા દર્શાવવી, જેના માટે મે કે માઇટ આવે. ઇટ મે રેઇન ટુડે, આજે વરસાદ પડી શકે. દેવાંગી માઇટ પાસ આયલ્સ. દેવાંગી આયલ્સ પાસ કરી શકે, શક્યતા છે. ઓકે, તો અહીં જોઈએ, complete the following sentences using language functions given in the brackets against each. તો સેલ્ફ પ્રેક્ટિસ માટે વિડીયો સ્ટોપ કરી અને એન્સર્સ જોશું જ્યારે હું સીધા એન્સર્સની વાત કરીશ. તો પહેલું વાક્ય છે if you had come here. Now complete this sentence using expressing condition of the past or in the past. Okay, તો અહીં જો લેંગ્વેજ એલિમેન્ટ કયું છે, પહેલામાં પહેલું સમજી લઈએ. અધૂરા વાક્યમાં એનો રેફરન્સ છે જ if, અને એટલા માટે આ કન્ડિશન છે. પણ અહીં કન્ડિશન ઓફ પાસ્ટ છે, એટલે ફરીથી if વાળું વાક્ય ચેક કરીએ તો છે if you had come here. તો અહીંયા પૂર્ણ ભૂતકાળ આપ્યું છે. જ્યારે પણ કન્ડિશન એટલે કે શરતી વિધાન પૂર્ણ ભૂતકાળમાં આપેલું હોય તો મોડલ ઓક્ઝિલરીનું પણ પૂર્ણ રૂપ મૂકવું, એટલે કે મોડલ ઓક્ઝિલરી વત્તા હેવ વત્તા ભૂતકૃદંત એટલે કે V3. તો આનો જવાબ થશે if you had come here I would have helped you. If you had come here I would have helped you. હવે અહીં જો મેં would have helped લખ્યું, એનું કારણ છે અહીં had come આપેલું છે. જો અહીંયા ખાલી come આપેલું હોત તો હું લખતો will help અથવા તો would help, પણ અહીંયા had come છે એટલા માટે લખવું પડશે would have helped. મોડલ ઓક્ઝિલરીનું પૂર્ણ રૂપ એટલે કે મોડલ ઓક્ઝિલરી વત્તા have વત્તા V3 એટલે કે ભૂતકૃદંત. બરાબર છે. તો એ જ રીતે એના પછીનું વાક્ય લઈએ. દોસ્તો આ સાથે જ અહીંયા આ બીજા પણ વાક્યો આપ્યા છે જેની પ્રેક્ટિસ તમે કરી શકો. હું સીધા બીજા નંબરના સેન્ટેન્સના જવાબની વાત કરીશ. તો અહીં છે
બીજું વાક્ય, we should grow more trees. અને કૌંસમાં લેંગ્વેજ ફંક્શન છે પર્પઝ. તો પર્પઝ માટે લેંગ્વેજ એલિમેન્ટ્સ જરા યાદ કરી લઈએ. with a view to કે જેમાં ક્રિયાપદનું ing વાળું રૂપ આવે, in order to જેમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે, અથવા તો so that અથવા in order that કે જે બંને પછી મોડલ ઓક્ઝિલરી આવે, એટલે કે can, could, shall, should, may, might આવું આવે અને આના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. અને છેલ્લું ઇન્ફિનિટિવ એટલે કે ટુ વાળા ક્રિયાપદથી પણ વાક્ય જોડી શકાય, જે અહીં આપેલું છે. we should grow more trees to bring more rain. આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ જેથી આપણે વધારે વરસાદ લાવી શકીએ. હવે અહીં ટુ બ્રિંગ ની જગ્યાએ બીજો આન્સર આવો પણ લખી શકાશે, we should grow more trees with a view to bringing more rain. with a view to bringing more rain. ત્રીજો પણ જવાબ થઈ શકશે, we should grow more trees in order to bring more rain. in order to bring more rain. અને ચોથો જવાબ, we should grow more trees so that or in order that we can bring more rain. તો આ રીતે. ત્યાર પછી ત્રીજું વાક્ય છે જેનું લેંગ્વેજ ફંક્શન છે showing contrast. તો અહીં લેંગ્વેજ એલિમેન્ટ in spite of આપેલું છે, એનો મતલબ એ કે વાક્યનો પ્રથમ ભાગ આપેલો છે તો આપણે બીજો ભાગ વિરોધાભાસી વાક્ય લખવું પડશે. મૂળ છે in spite of being talented. એ ઘણો ટેલેન્ટેડ, ઘણો પ્રતિભાશાળી છે, તેમ છતાં એની કદર થઈ નહીં અથવા તો તેમ છતાં એનું નેશનલ ટીમમાં સિલેક્શન ના થયું, એ રીતે આપણે લખવું છે. તો અહીં લખેલું છે in spite of being talented he was not appreciated. એ એના હોવા છતાં એની કદર થઈ નહીં, એના વખાણ થયા નહીં. એ જ રીતે ચોથું વાક્ય, do you know the reason why he didn't come today? do you know the reason why he didn't come today? શું તમને ખબર છે કે શા માટે, કયા કારણથી એ આજે આવ્યો નથી? હવે જો અહીંયા the reason અને why લખ્યું છે, the લખ્યું છે એટલે રીઝન લખવું પડે, બાકી do you know why he didn't come today એવું પણ લખી શકાય, પણ એવા સંજોગોમાં the કાઢી નાખવું પડે કે જે વાક્યમાં પહેલેથી આપેલું છે, એટલે the reason કર્યું. તો આ થયું showing reason. ત્યાર પછી, Rajesh is too aged to win the marathon. Too આ રિઝલ્ટ દર્શાવવા માટે છે, એક્સપ્રેસિંગ રિઝલ્ટ ટુ અને ઇનફ આવે, સાથે સાથે so ... that પણ આવે. ટુ પછી જે પણ એક્શન વર્બ સકર્મક ક્રિયાપદ આવે એ મૂળ રૂપ, ટુ વાળું મૂળ રૂપ આવે, એટલે લખ્યું રાજેશ is too aged to win the marathon. રાજેશ એટલો બધો ઉંમરવાળો છે કે એ મેરેથોન જીતી શકે તેમ નથી. Gandhiji used to believe in non-violence, showing habitual action of past. Gandhiji used to believe in non-violence. ગાંધીજી અહિંસામાં માનતા હતા. અહીંયા was used to પણ લખી શકાય, તો ગાંધીજી was used to believing in non-violence. જો to be used to આવે એટલે કે was used to તમારે લગાવવું હોય તો believe ની જગ્યાએ believing કરવું પડશે. ત્યાર પછી, Krishna dresses as her mother instructed, showing manner of action. જો ઘણી વખત વિદ્યાર્થીઓ આ બેમાં ભૂલ કરતા હોય છે, showing manner of action અને supposition of action. supposition of action એમાં as if આવે, જ્યારે showing manner of action એમાં as, like, unlike, alike, the same અથવા તો differs from એ પ્રકારના વાક્યો આવશે, એ પ્રકારના લેંગ્વેજ એલિમેન્ટ્સ આવશે. તો આ જરા ધ્યાન રાખશો. Krishna dresses as her mother instructed. એની મમ્મીએ જે પ્રમાણે સૂચના આપી હતી એ પ્રમાણે કૃષ્ણાએ કપડા પહેર્યા, એ પ્રમાણે એ તૈયાર થઈ. ત્યાર પછી આઠમું વાક્ય, supposition of action. Khushi talks as if she were an orator. ખુશી જાણે કે એક વક્તા હોય તે રીતે વાત કરે છે, as if
she were an orator. Orator એટલે વક્તા અને oratory એટલે કે વક્તવ્યની સ્કિલ, a person who speaks publicly in an attractive or in an influencing manner. ત્યાર પછી કમ્પેરિંગ કે જેમાં ડિગ્રીઝ આવશે અને યાદ રાખો વિદ્યાર્થીઓ, અહીંયા કમ્પેરિંગ એનો મતલબ એવું નથી કે માત્ર કમ્પેરેટિવ ડિગ્રી આવે, પોઝિટિવ અથવા તો સુપરલેટિવ ડિગ્રી પણ આવી શકે. તો નવમું છે અમિતાભ બચ્ચન ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર એક્ટર. તો અહીંયા જો આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય છે. બીજો જવાબ આવો પણ લખી શકાય, અમિતાભ બચ્ચન ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર એક્ટર્સ. ધ મોસ્ટ પોપ્યુલર એક્ટર અથવા તો વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર એક્ટર. તો આ તો થઈ સુપરલેટિવ ડિગ્રીની વાત. આને કમ્પેરેટિવમાં પણ લખી શકાશે તો આ રીતે, અમિતાભ બચ્ચન ઇઝ મોર પોપ્યુલર દેન એની અધર એક્ટર. અમિતાભ બચ્ચન is more popular than any other actor. અથવા તો અમિતાભ બચ્ચન is more popular than most other or many other actors. તો આ બંને કમ્પેરેટિવ ડિગ્રીના આન્સર્સ થયા. અને પછી 10મું, ધોની is not playing well, he would rather accept retirement. ધોની બરાબર રમતો નથી, એણે ખરેખર તો રિટાયરમેન્ટ એટલે કે નિવૃત્તિ સ્વીકારી લેવી જોઈએ. અહીંયા જો વુડ રાધર અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો આ થયા પહેલા 10 વાક્યો. હવે બાકીના 10 લઈએ. તો પહેલું છે, both of you are lazy, neither Raj nor Heth will be given chocolates. Showing alternative choice. Showing alternative choice. એમાં neither nor કે either or આવશે. તમે બંને આળસુ છો, રાજને અને હેતને પણ ચોકલેટ મળશે નહીં. neither nor. Is this the same car as you have seen at Maruti Nexa dealership? The same as. આ થયું talking about a person or thing in relation to something. સેમ પહેલા આર્ટિકલ ધ આવે અને સેમ એઝ ની વચ્ચે કોઈ નામ આવે. એક વચનનું નામ હોય તો એમાં કોઈ આર્ટિકલ આવશે નહીં અને બહુવચન હોય તો પાછળ એસ કે એસ લાગે, તો બરાબર છે. સો ઇઝ ધીસ ધ સેમ કાર એઝ યુ હેવ સીન એટ ધ મારુતિ નેક્સા dealership? Then hardly had he paid the debts when his wife asked for gold chain. ટોકિંગ અબાઉટ ટાઈમ, અહીંયા હાર્ડલી આપેલું છે, હાર્ડલી પછી હેડ છે અને પેડ ક્રિયાપદનું ભૂતકૃદંત V3 છે. બીજા વાક્યની શરૂઆત when થી કરશું એટલે લખ્યું when his wife asked for gold chain. ત્યાર પછી requesting, kindly explain this grammar topic again. requesting તો એના માટે kindly આપ્યું છે અને પાછળ લખ્યું kindly explain this grammar topic again. આની જગ્યાએ kindly give me that piece of paper or kindly help me કોઈ પણ તમે લખી શકો. Ria should take rest. Giving suggestion, should. રિયાએ આરામ કરવો જોઈએ, આરામ લેવો જોઈએ અથવા આરામ કરવો જોઈએ. It is astonishing that a teacher is afraid of student. Exclamation, astonishing એ આશ્ચર્યજનક કહેવાય કે શિક્ષક વિદ્યાર્થીઓથી ડરે છે. Exclamation. By the end of this month, the vaccine of COVID-19 will have been given to all. By the end of this month, the vaccine for COVID-19 will have been given to all. તો અહીં આને talking about future પણ કહેવાશે અથવા તો doer is not important. આ passive voice નું વાક્ય છે તો doer is not important. આ બંને લેંગ્વેજ ફંક્શન આવશે. આપણને જે આપ્યું હોય એ સંદર્ભમાં પણ આ બંને આ જ વાક્ય doer is not important અથવા તો talking about future બંને માટે આ જ વાક્ય બનશે. The school is a place where you can learn so many things. A place, talking about the place or location. A school is a place where you can learn so many things. શાળા એ જગ્યા છે કે જ્યાં તમે ઘણી બધી વસ્તુઓ શીખી શકો.
He will not attend the meeting if he detected COVID-19 positive. શોઈંગ કન્ડિશન, પેલામાં શોઈંગ કન્ડિશન ઓફ પાસ્ટ હતું તો આપણે ઓક્ઝિલરીનું પૂર્ણ રૂપ મૂક્યું હતું, જ્યારે આ સાદું રૂપ જ છે. જુઓ, will not attend, તો he will not attend the meeting, એ મીટિંગ નહીં અટેન્ડ કરી શકે જો એનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો. Sunday is the day when you don't have to go to school. રવિવાર એક એવો દિવસ છે જ્યારે તમારે શાળાએ જવાનું હોતું નથી. ટોકિંગ અબાઉટ ટાઈમ. તો દોસ્તો, આ સાથે જ અહીં આ ટોપિક પૂરો થયો. અહીં નીચે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં ગૂગલ પ્રેક્ટિસ માટેની લિંક પણ મોજૂદ છે, જે ક્લિક કરી અને તમે જાતે પ્રેક્ટિસ કરી શકો. તો આવજો દોસ્તો, ફરી મળીશું આવા જ રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ.